ભુજ શહેરના સહયોગનગર નવી રાવલવાડી શેરી નંબર 15ના રહેવાસીઓ છેલ્લા 15 વર્ષથી ડ્રેનેજ અને વરસાદી પાણીના ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક વખત ભુજ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ હાલ ગટરનું ગંદુ પાણી ઓવરફ્લો થઈ આસપાસની શેરીમાં અંદાજે 1 થી 1.5 ફૂટ સુધી ભરાઈ રહે છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવ અને અસ્વચ્છ વાતાવરણ સર્જાયું છે. બાળકો બહાર રમવા જઈ શકતા નથી, જ્યારે વૃદ્ધો અને મહિલાઓ સહિત તમામ રહેવાસીઓને દૈનિક અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદા પાણીના ભરાવાથી ચેપી રોગચાળો ફેલાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ જણાવ્યું કે આગામી ચોમાસામાં વરસાદ શરૂ થતાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. વરસાદી પાણી અને ગટરના પાણીના ભરાવાને કારણે ઘરોમાં પાણી ઘૂસવાની, મિલકતોને નુકસાન થવાની તેમજ આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થવાની શક્યતા છે. આ સમસ્યાને લઈને રહેવાસીઓએ ફરી એકવાર ભુજ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરીને ડ્રેનેજ વ્યવસ્થામાં કાયમી સુધારો કરવા તેમજ વરસાદી અને ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી છે. હજુ 1 વર્ષ રાહ જુઓના જવાબથી લોકોમાં નારાજગી અરજદારોનો આક્ષેપ છે કે પાલિકા તરફથી તેમને હાલ 1 વર્ષ સુધી સ્થિતિ આવી જ રહેશે, ત્યારબાદ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે, જેના કારણે રહેવાસીઓમાં ભારે નિરાશા અને આક્રોશ ફેલાયો છે. લોકોનો સવાલ છે કે શું હવે વધુ 1 વર્ષ સુધી ગટરના ગંદા પાણી વચ્ચે જ જીવન જીવવું પડશે? સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત અને જન આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. અહેવાલ પ્રતિનિધિ જેમિની ગોર ભુજ દ્વારા. આજે નગરમાં રહું છું, શેરી નંબર 15. આજે તમે નગરપાલિકામાં શું રજૂઆત કરવા આવ્યા છો? એમાં પાણીનો નિકાલ જ નથી. અને આ પ્રશ્ન તમને કેટલા વર્ષોથી? અમારો 20 વર્ષથી છે આ પ્રશ્ન. અને સાહેબે તમને શું બાંયધરી આપી છે? એને એમ અત્યારે તો એમ કીધું છે કે 1 વર્ષમાં થઈ જશે, પણ ત્યાં લગીને અમે શું કરી, ચોમાસાનું પાણી આવશે તો એના નિકાલ માટે તમે ત્વરિત શું પગલાં લેવા માંગો છો? પગલાં એ માંગીએ છીએ કે આગળ જશે અમે અમારે કંઈ નહીં થાય. તમારો પરિચય આપજો ભાઈ. મારું નામ રમેશ રાજગોર, રમેશ એન રાજગોર, રહેવાનું સહયોગનગર નવી રાવલવાડી. અમે આ પ્રશ્ન લઈને આવ્યા છીએ કે અમારી ઘરની બાજુમાં ચોમાસાના પાણી ભરાય છે, એ બાઉન્ડ્રી સાઈડમાં એ પ્લોટની બાઉન્ડ્રી કરી છે, એટલે અમારા એ પાણી ભરાશે કે બધાના ઘરોમાં જશે, એ અમે રજૂઆત કરી છે. સાહેબને શું રજૂઆત કરી છે આપ લોકોએ? એવી જ રીતે અમે રજૂઆત કરી છે કે જેમ બને તેમ જલ્દી અમારું કામ થવું જોઈએ. તો સાહેબે અમને શું કીધું કે જેમ તેમ આ વર્ષે જેમ તેમ કરી લેજો કામ, બાકી આવતે વર્ષે તમારું કામ સફળ થઈ જશે બરોબર. અમે લેખિતમાં આપી દીધું છે, બધાની સહયું છે. આપણે સહયોગનગરને ઘણી 20-25 સહયું છે. મારું નામ છે મનીષ રમેશલાલ ઠક્કર. ક્યાંના રહેવાસી છો? ભુજ નવી રાવલવાડી સહયોગનગર વોર્ડ નંબર 8માંથી. તમારી શું સમસ્યા લઈને નગરપાલિકામાં આવ્યા છો? મારી સમસ્યા એ છે કે ગટરનું પ્રોબ્લેમ ને ભવિષ્યમાં મારું અહીંયાથી નિકાલી પાણીનું હોય છે મારા ઘરના આંગણે. આજે છેલ્લા 20 વર્ષ થયા પાણીનો નિકાલ મારા ઘર કને છે. બાજુમાં પ્લોટિંગ કર્યું છે, પ્લોટિંગવાળા બાંધકામ કરે છે, પણ એનું અમને નિકાલ કરાવવાનું છે કે પાણી અમે સોલ્યુશન ક્યાંથી કરશું? એક ગટરનું પ્લસમાં અમારું અહીંયાથી જે પાણીનું વેણ છે એ નિકાલ માટે કરી નગરપાલિકામાં અમે આવેલ છે. સાહેબ તરફથી શું તમને પ્રતિસાદ મળ્યો છે? સાહેબ તરફથી એમ કે કાલે સવારે એન્જિનિયરની આવશે, કાલે સર્વે કરશે. આજે છેલ્લા 20 વર્ષથી પણ હું ધક્કા ખાઉં છું, તે છતાં આજે છેલ્લી ફેરા પણ અમે આવી ગયા છીએ. આજે તમે મીડિયા દ્વારા ધર્મ અમે અહીંયાથી એક જ વસ્તુ કે કંઈક અમને અહીંયાથી ન્યાય મળે, ત્યાં કંઈક રસ્તો મળે અમને. શું કામ કે મારા ઘરમાં 5 વર્ષનો છોકરો છે ને 4 વર્ષની છોકરી છે મારી. આજે એ છોકરા છોકરીને મારે મૂકીને કઈ જગ્યાએ જવાનું? ઘર પોતાનો માલિક હોવા છતાં ત્યાં પાણી ભરાઈ જાય છે. અત્યારે કાંઈ પણ સોલ્યુશન નીકળી શકે એ માટે તમને શું કહેવામાં આવ્યું છે? ખાલી એટલું કહે છે કે આ વર્ષે કાંઈ સોલ્યુશન થઈ શકે એવો સંભાવના નથી, પણ આવતા વર્ષે હું તમને કરી આપીશ. પણ આ વર્ષે પાણી ભરાઈ જશે, બાઉન્ડ્રી થઈ જશે, એના પાછળ પાણી ભરાઈ જાય ઘરની અંદર, તો
તો છોકરાઓની એની જવાબદારી કે નહીં? અત્યારે તમે સાહેબને શું રજૂઆત કરી છે? રજૂઆતમાં મેં એટલી કરી છે કે મારા ઘરે નાના છોકરાઓ છે, આજે 20 વર્ષથી હું પાણીનો વેણનો નિકાલનો હું કંઈ બોલતો નથી, કંઈક તમે રસ્તો કરો. પણ આજે મારી એટલી હદ સુધી મારા માથા પર પાણી આવી ગયું છે, રસ્તો બંધ કરી નાખ્યું. નાના છોકરાઓ મૂકીને પોતાનું માલિકનું ઘર મૂકી મારે ઘર મૂકીને ભાડામાં રહેવા જવું પડશે. નગરપાલિકાને કહેવાનો મતલબ એ છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 90824
9858638586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.